વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી શરૂ થનાર વિડિયો સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પરિચયના લાસ્ટ વિડિયો સેશનમાં આપણે સ્વાધ્યાય 1.2 કમ્પ્લીટ કર્યું હતું। એના દાખલા આપણે બધાએ ગણી નાખ્યા હતા। હવે આપણે આગળ વધીએ તો 1.3 તરફ અને થોડા ઉદાહરણ તરફ। તો એ 1.2 કરતા પણ 1.3 સહેલું છે। જેમ 1.2 કેમ હતું કે તમને સરવાળા બાદબાકી પહેલા થોડા 6 દાખલામાં એવું આવ્યું, પછી પાછળના દાખલામાં શું હતું તો કે તમને બાદબાકી સરવાળાની સાથે સાથે ગુણાકાર ભાગાકાર આવડે એટલે તમને બધાય દાખલા આવડે। ખાલી શરત એટલી હતી કે ક્યાં ગુણાકાર કરવો, ક્યાં ભાગાકાર અને ક્યાં સરવાળા બાદબાકી એ તમને ખબર હોય એટલે બધા જ દાખલા તમને આવડે। અને સરવાળા બાદબાકીમાં ભૂલ લેવી જોઈએ ને, એ આપણે ઓલરેડી આગલા સેશનમાં તમને જણાવી દીધું હતું। હવે સ્વાધ્યાય 1.2 પૂરું કર્યા બાદ નવો ટોપિક આવે છે। એ પહેલા આપણે થોડી થિયરી સમજશે। ઈ થિયરી કેવી તો કે સાવ સહેલી છે, જે આપણે રોજિંદા જીવનમાં ડેઈલી યુઝ કરતા હોય। શું તો કે થિયરીનું નામ જ છે અંદાજ। અંદાજ લગાવો। આપણે અંદાજ લગાવ્યો કે લગભગ 5 વાગે બસ આવી જશે, તો પછી 5 ને 10 થાય અથવા 4 ને 55 થઈ તો આપણે શું કહી રેન્ડમલી 5 કહેશી। 4 ને 58 કદાચ આપણે ક્યાંક કોઈ જગ્યાએ પહોંચ્યા હોય તો આપણે શું કહી 5 વાગે અમે આવી ગયા હતા, કેમ કે એની નજીક છે। તો એ શું કર્યું આપણે અંદાજ કર્યો કહેવાય। તો બસ આ જે થિયરી છે અને આના પછીના થોડાક દાખલા આવશે એમાં આપણે અંદાજથી જ દાખલા ગણવાના છે। અંદાજથી એટલે આપણે જવાબ તો સતત લેવાના છે, પણ એ જવાબ આપણે અંદાજવાળા હશે, અનુમાન લગાવીને ટૂંકમાં બીજા શબ્દોમાં કહીએ તો હવે આપણી જે થિયરી છે અંદાજ, આપણે એને થોડા એક્ઝામ્પલથી વધારે સમજીએ। જો કે તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે અંદાજ લગાવવો એટલે શું, છતાં પણ આપણે થોડાક એક્ઝામ્પલથી સમજીએ। અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે ભારત અને પાકિસ્તાનની મેચ 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝનથી નિહાળી। હવે ઈ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ છે, ચાલો ફાઇનલ મેચ છે વર્લ્ડ કપની। તો એ 40 મિલિયન દર્શકોએ ટીવીથી નિહાળી, તો એ પૂરેપૂરા 40 મિલિયન હશે શું? 1 મિલિયન એટલે 10 લાખ થાય, એવા 40 મિલિયન છે તો શું પૂરેપૂરા 40 મિલિયન લોકોએ જોઈ હશે? પણ આ શું હોય અંદાજ લગાવેલો હોય, પૂરેપૂરા 40 મિલિયન લોકોએ જોઈ હોતી નથી। કાં તો 40 મિલિયન થી થોડાક વધુ હોય અથવા તો 40 મિલિયન થી થોડાક કેવા હશે ઓછા હશે। ફિક્સ 40 મિલિયન હોય એવું હું કહી શકું નહીં, આ શું હોય અંદાજ હોય। એવી રીતના જો વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક ક્રિકેટ મેચ જોતા હશો ત્યારે નીચે ગ્રાઉન્ડની કેપેસિટી બતાવે કે મોહાલીનું ગ્રાઉન્ડ છે, રાજકોટનું ગ્રાઉન્ડ છે, તો એમાં આટલી કેપેસિટી છે ખંડેરા સ્ટેડિયમમાં। તો ઈ ખંડેરીમાં આટલી કેપેસિટી છે તો એટલા જ પીપલ હોય એવું જરૂરી નથી। 1000-2000 માણસો વધુ પણ હોય અને ઓછા પણ હોય। તો ઈ શું હોય અંદાજ હોય કે આટલા લોકોએ મેચ બીજે દિવસે ન્યૂઝપેપરમાં આવે કે આટલા લોકોએ મેચ ગ્રાઉન્ડમાં બેસીને નિહાળ્યો હતો। તો ઈ શું હોય, લોકોનો અંદાજ હોય, ફિક્સ આપણે કહેતા નથી, એક એક વ્યક્તિ ગણતા નથી। પછી એમાં સિક્યોરિટી વાળા હોય, પોલીસ વાળા હોય, સ્ટાફના બીજા હોય, ક્રિકેટરો પણ હોય। તો ઈ લોકોને તો કઈ ટિકિટ લેવાની ન હોય, આપણે ખાલી ટિકિટના આધારે ગણતા હોય કે 30000 ટિકિટ વેચાણી તો 30000 પબ્લિક આવ્યું હતું। પરંતુ આ બીજા બધાનું શું સફાઈ કર્મચારી પણ હોય, તો ઈ તો આપણે ગણતા જ ન હોય, એના મેનેજર પણ હોય, તો ઈ બધાય વધારાના હોય। તો ઈ શું આપણો અંદાજ માપ હોય। આ ઈ અંદાજથી આપણે હવે થોડાક દાખલા ગણવાના છે। હવે અંદાજ તો કે કઈ કઈ રીતના હોય? આસન્ન મૂલ્ય દ્વારા નજીકનો અંદાજ। હવે આસન્ન મૂલ્ય એટલે શું? પહેલા તો નવો પ્રશ્ન થાય તો કે આસન્ન મૂલ્ય એટલે નજીકનું મૂલ્ય। ધારો કે હું એમ કહું મારી પાસે 9 રૂપિયા અને 55 પૈસા છે, તો એની નજીક શું આવે 10 રૂપિયા। એમાં હું 45 પૈસા ઉમેરી દઉં તો નજીક શું થઈ જાય 10 રૂપિયા। તો એનું આસન્ન મૂલ્ય 10 થયું। હું એમ કહું મારી પાસે 998 રૂપિયા છે, તો એની નજીક શું આવે 1000 આવે ને, 2 રૂપિયા એડ કરું તો શું થઈ જાય 1000 આવી જશે। તો એનું આસન્ન મૂલ્ય થયું। તો આવી જ રીતના આપણને હવેની જે અમુક રકમો હશે એમાં આવી રીતના જે અલગ અલગ નજીકનું મૂલ્ય આપેલું હશે, એકમ, દશક, 100, 1000 એની નજીકનું, એ આપણે આસન્ન મૂલ્યની મદદથી
એ દાખલા ગણવાના છે અને અંદાજે જવાબ કેટલો આવે એ સ્પીડમાં આપણે કહેવાનો છે. અંદાજ મારીને જવાબ કહી દેવાનો કે અંદાજે આની નજીક આવશે. બરાબર? તો આસન મૂલ્ય 10 માં પણ હોય. જેમ કે હું એક એક્ઝામ્પલ દઉં તમને. મારી પાસે 9 રૂપિયા અને 95 પૈસા છે. તો આ શું થયું? 10 ની નજીક થાય ને. 9 રૂપિયા અને 95 પૈસા 10 ની નજીક થયા. એવી જ રીતના 100 માં હું એમ કહું મારી પાસે 995 રૂપિયા છે. આ 1000 માં આવશે પણ 100 માં ખાલી એમ કહું તમને મારી પાસે 95 રૂપિયા છે. ચાલો તો આ 95 શું થયું? 100 ની નજીકનું એટલે કે 100 ની આસન મૂલ્ય થશે. બરાબર? જનરલી આપણે 95 બહુ મોટી ગણતરી હોય તો 95 નો 100 જ કરી દે, પછી 5 આપણે બાદ કરી દઈશું પાછળથી. આપણે એમ નક્કી કરતા હોય. બરાબર? તો એવી રીતના આપણે આવા આસન મૂલ્યની મદદથી આગળના દાખલા ગણવાના છે. તો જો તમને ઉદાહરણ 5 આપેલું છે. ચાલો અહીંયા ધ્યાન રાખજો. ઉદાહરણ 5 પરથી તમારે ઉદાહરણ 6 જાતે કરવાનું છે. આ સમજી લેશો એટલે ઉદાહરણ 6 જાતે આવડી જશે. પછી આપણે સ્વાધ્યાય 1.3 ની શરૂઆત કરશું, જે આપણા સંખ્યા પરિચયના ચેપ્ટરની છેલ્લી એક્સરસાઇઝ હશે. સ્વાધ્યાય 1.3 એમાં બધા આવા દાખલા ગણવાના આવશે. જેમ ઉમાં તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારથી 12 દાખલા એટલે કે આખી એક્સરસાઇઝ 1.2 ક્લિયર કરી. એવી રીતના તમે આ શીખી લેશો એટલે આખી 1.3 એક્સરસાઇઝ આરામથી ક્લિયર કરી શકશો. પેલો છે અંદાજ લગાવો. જો રકમમાં જેવું છે, નીચેનો દાખલો ગણો, નીચેની ગણતરી કરો, એવી રકમ નથી. જો અલગ જ આખી રકમ અહીં શું કીધું તો કે અંદાજ લગાવો. કેનો અંદાજ લગાવો? તો કે અંદાજે આવીનો સરવાળો કરો. હવે 17896 આ કેલ્સીની મદદથી નથી કરવાનું. આ જ્યારે આપણે મોઢે દાખલા ગણતા હોય ત્યારની વાત છે. તો 17896 પ્લસ 5290. હવે આનો આપણે અંદાજ લગાવવો હોય તો આપણે કઈ રીતના અંદાજ લગાવીએ આનો? કે આને 896 છે. તો આની તમે વિચારો તો પહેલા આપણે આની વાત કરી 5290. હું અહીં લખું 5290 ની નજીકનું આસન મૂલ્ય થશે ને. હમણાં આપણે આસન મૂલ્ય શીખી ગયા. શું થાય તમે જ કહો તો 5290 ડાયરેક્ટ ખાલી હું 5000 લઈ લઉં, 290 જવા દઈએ થશે. તો એ શું થયું? એનું નજીકનું મૂલ્ય. આગલું આપણું રાખવાનું, બાકીના બધા શૂન્ય. 5000 એની નજીક આવે. પછી આપણે 17000 ની નજીકનું મૂલ્ય લઈ. 17896 ની નજીકનું આસન મૂલ્ય. તો જો 17896 છે. અહીંયા 200 હોત ને કદાચ તો હું શું લે 17000 લઈ લે, પણ આ તો 800 છે. ઈ 200 કાઢી નખાય. આ 800 કાઢી ન નખાય 1000 પૂરા કરવા. અહીંયા 18000 કરી દેવાય. આ પાછા 96 છે. હજી આમાં 4 રૂપિયા નાખું તો 900 થઈ જાય. તો 17900 એના કરતા આપણને 18000 લખવું સહેલું પડે. અહીંયા પછી 17000 ન લખાય, 900 બાદ ન કરાય, 100 ઉમેરી દેવાય. એમ અહીંયા જો આ છે એવી રીતના હું તમને 1000 નું પણ એક્ઝામ્પલ આપું. જેમ કે 1000 હમણાં આપણે લખ્યું કે મારી પાસે 998 રૂપિયા છે. તો એને 1000 જ કન્સિડર કરાય. આસન મૂલ્ય એનું શું થયું? 1000 થશે ને. 998 છે એટલે 1000 કહો, બે શું થાય? એક જ થશે. તો સેમ એઝ અહીંયા એમ જ છે. 896 કહો કે 1000 કહો, એ બંને કેવા થાય? સરખા થાય. તો આની નજીકનું મૂલ્ય થશે 18000. 17896. હવે આપણે બેયનું શું કરવાનું છે? કીધું છે જો યસ, સરવાળો કરવાનો છે. તો હવે બંનેનું અંદાજ લગાવી બંને સંખ્યાના આસન મૂલ્યનો સરવાળો કરતા મળતો અંદાજે સરવાળો. જો અહીંયા અંદાજે લખવું પડશે. શું કામ? રકમમાં જ આપેલી છે. જો અંદાજ લગાવો. આપણે અંદાજ લગાવીએ ક્લિયર. પૂરેપૂરી રકમનો સરવાળો કરતા નથી, એના નજીકની એટલે કે એના આસન મૂલ્ય લઈને આપણે સરવાળો કરીએ છીએ. આ એનું આસન મૂલ્ય છે બંનેનું.
અંદાજે સરવાળો કરતા તો શું સરવાળો થાય 18000 પ્લસ 5000. હવે તમે આ 18000 અને 5000 નો સરવાળો કરો. જો હું અહીં કરું છું તો એ સરવાળો શું મળશે? 0 0 0 8 ને 5 13 વધી 1 1 ને 1 2 23000 મળ્યો. કેટલો મળ્યો? 23000 જવાબ મળ્યો. તો આ બંનેનો અંદાજે સરવાળો કેટલો થાય? 23000 થાય હું કહી શકું. હવે 23000 માંથી જે વધતા ઘટતા હોય બાદ કરવાનો. ટૂંકમાં આનો જવાબ 23000 ની કાંઈ નજીક આવે છે એટલી મને ખબર પડી. કા 23000 થી થોડો ઓછો હશે કા તો પછી 23000 થી થોડો વધારે હશે. એ મને અંદાજેથી ખબર પડી ગઈ. તો કે આના ખાલી સરવાળાથી એ કેવી પડે? ડાયરેક્ટ ખબર પડે. તો આવી આપણે ક્વિક રિવિઝન કરવાનું છે. મતલબ કે ક્વિક ગણતરી કરવાની છે. બરાબર? આપણે જોયું કે અંદાજ લગાવ્યો, આવી રીતના આસન મૂલ્ય જોયા, એકમમાં, દશક, 100, 1000 અને એના ઉપરથી આપણે એક દાખલો ગણ્યો. હવે આપણે આગળ સ્વાધ્યાય 1.3 ના દાખલા ગણીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 5 પૂરું કર્યા બાદ સ્વાધ્યાય 1.3 માં પહેલો ક્વેશ્ચન કે સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ વાપરો. સામાન્ય નિયમ એટલે શું? તો અહીંયા તમને સરવાળો આપ્યો હોય તો સરવાળો, બાદબાકી આપ્યો હોય તો બાદબાકી. જે કંઈ પણ કીધું હોય એ નિયમ કરીને એનો પહેલા અંદાજે મૂલ્ય લેવાનું, પછી બેયનો શું કરવાનો? સરવાળો. અને જો બાદબાકી કીધી હોય તો બંનેની બાદબાકી કરવાની. આ રીત ઉદાહરણ 5 ની કરેલી હતી એ જ રહેશે. ઉદાહરણ 6 માં તમે બાદબાકી કરેલી હશે. બરાબર? આશા રાખું કે બધાએ છઠ્ઠું ઉદાહરણ પૂરું જ કર્યું હોય છે. આ ઈ જ વસ્તુ છે, સરવાળો બાદબાકી, સરવાળો બાદબાકી. રકમ ચેન્જ છે, બાકી બીજી કોઈ રીત ચેન્જ થતી નથી. તો આપણે અહીંયા જે જોઈએ પહેલા 730 છે તો એની નજીકનું મૂલ્ય શું થાય? તો કે 700 થશે. 998 નું નજીકનું મૂલ્ય તો કે 1000 થશે. હવે અંદાજે સરવાળો કરતા હું લખીશ અંદાજે સરવાળો કરતા મળતી કિંમત 700 પ્લસ 1000 થાય. આ બેયનો સરવાળો કરીશ તો મને મળશે 1700. તો આ શું થયું? પહેલા દાખલાનો જવાબ આવ્યો કે આ એનો અંદાજ કેટલો હતો? 1700. કેમ કે 730 એટલે એ 700 ની નજીક આવે અને 998 એ કેની આવે? 1000 ની નજીક આવે. આ બરાબર? આ બે રકમની નજીકના પહેલા આપણે અંદાજ મૂલ્ય લઈ લીધા અને બેયનો શું કરી દીધો? સરવાળો. કારણ કે અહીંયા રકમમાં શું આપેલી હતી? પ્લસ ની નિશાની. એવી રીતના આપણે બીજી રકમમાં આગળ વધીએ તો કે એમાં બે રકમ આપેલી છે, 796 અને 314. હવે 796 એટલે વિદ્યાર્થી મિત્રો કોની નજીક થાય? યસ, 800 ની. કેમ કે એમાં 4 ઉમેરી તો 800 થઈ જ જવાના છે એટલે 800 થશે. અને 314 એટલે 14 કાઢી નાખો તો કેટલા થાય? 300. એમાં 400 કરવા જવાય નહીં. આપણને કેવું થાય? બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. તો હવે હું લખીશ અંદાજે બાદબાકી કરતા. કેમ કે જો અહીંયા બાદબાકીની નિશાન છે યાદ રાખજો. બધાયમાં સરવાળા હોય એવું જરૂરી નથી. બાદબાકી આપી હોય અહીંયા બાદબાકી પણ કરવી જરૂરી છે, જે તમે ઉદાહરણ 6 માં ઓલરેડી જોઈ ગયા. લખું છું અહીંયા અંદાજે બાદબાકી કરતા મળતી કિંમત બરાબર 800 માઈનસ 300. 800 માંથી 300 જાય, 0 માંથી 0 જાય તો 0, 0 8 માંથી 3 જાય તો 5. કેટલું મળશે મને? 500 કિંમત મળશે અંદાજે. આ બંનેની બાદબાકી કેટલી મળશે? 500. ટૂંકમાં એનો મતલબ એમ કહી શકું કે આ બંનેનો જવાબ 500 ની નજીક હશે. ઓકે, ચાલો હવે આપણે ગણીએ ત્રીજો દાખલો. થોડીક રકમ મોટી થઈ ગઈ. 3 આંકડામાંથી 5 આંકડામાં થઈ, પણ વસ્તુ એની જ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. 12904 છે તો જો અહીંયા જોવાનું 904 આવી ગયા એટલે હવે 13000 થવા માંડ્યા. એમાં 96 જ ખાલી ઘટ્યા તો 13000 એની નજીકનું કિંમત થશે. એવી રીતના 2888
બરાબર? તો ઈ શું થશે 2888, તો અહીંયા 8 આવી ગયા. તો હવે કોની નજીકની રકમ થશે? યસ 3000. તો એ નક્કી શું 3000. હવે વચ્ચે છે શું? તો કે સરવાળો. તો બેયનો શું કરવાનો? સરવાળો. અંદાજે સરવાળો કરતા મળતી કિંમત બરાબર 13000 પ્લસ 3000. 3 એ 0 પ્લસ 0 એટલે 0 જ થશે. 3 ને 3 6, 1 ના 1 એમનો. જવાબ શું આવ્યો? 16000. એની નજીકનું અંદાજ મૂલ્ય થયું. ત્યારબાદ લાસ્ટ દાખલો આપણે જોઈએ. પહેલા દાખલામાં 28229. તો જો અહીંયા બગડો છે. બગડો આવે એટલે 28000 જ લેવાના. 29000 એ જવાનું નહીં. નવડો હોત કદાચ તો આપણે 29000 ગણી નાખે. પણ બગડો હોય, નાની રકમ હોય તો શું લેવાનું? એમાં આપેલી પ્રાયોરિટી દેવાની. એટલે આમાં લખીએ આપણે 28000. 21496. તો આમાં જો ચોગડો છે. એ શું આવે? 0 ની નજીક આવે, 10 ની નજીક આવે નહીં. તો આમાં પણ આપણે લખીએ 21000. હવે આને શું કરવાની? બંનેની બાદબાકી. તો હવે લખું અંદાજે બાદબાકી કરતા મળતી કિંમત. અહીંયા શું કરવાની? બેયની બાદબાકી. 28000 માઈનસ 21000. બરાબર? બેયની સિમ્પલ બાદબાકી. ઓકે, પહેલા આ ત્રણેય 0 જ આવશે. 0 માંથી 0 જાય તો 0, 8 માંથી 1 જાય તો 7 અને 2 માંથી 2 જાય તો 0. પણ આગળ આપણે 0 લખતા નથી. તો એનો જવાબ શું આવ્યો? 7000 આવ્યો. આ બધાય મૂલ્ય કેવા હતા? જે જવાબ આવ્યો એ અંદાજે મૂલ્ય હતા. કેવા હતા? અંદાજે મૂલ્ય. તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સ્વાધ્યાય 1.3 નો જે પહેલો દાખલો હતો એ સામાન્ય આપણે આગલી જે થિયરી જોઈ એના ઉપરથી તમે કરી શકતા હતા. શું? તો કે પહેલા એકમ હોય કે દશક હોય, 100 હોય કે 1000 હોય. પહેલા શું કરવાનું? એનું અંદાજ મૂલ્ય હોય કાઢી લેવાનું. નજીકનું મૂલ્ય, ટૂંકમાં આસન મૂલ્ય પણ આપણે એને કહેતા હતા. પછી તો કે જે અહીંયા નિયમ આપ્યો હોય એ નિયમનો યુઝ કરવાનો. જો સરવાળો કીધો હોય તો સરવાળો, બાદબાકી કીધી હોય તો બાદબાકી. પણ હા, ખાસ સરવાળો આ બેયનો કરવાનો નથી. એવી ભૂલ ન કરતા. સરવાળો કોનો કરવાનો છે? તો કે એની નજીક આપણે જેનું આસન મૂલ્ય લીધું એનો સરવાળો કરવાનો છે. આનો કરવાનો નથી. કારણ કે આ આપણને રકમમાં જ કીધું છે. જો અંદાજ મેળવો, પ્રોપર એમ નથી કીધું દાખલો ગણો એમ. તો આપણે અંદાજ નો મેળવી શકીએ. તો ફરજિયાત આપણે 730 + 998 અહીં લઈને જ જવાબ મેળવવો પડે. જ્યારે પણ રકમમાં એમ કીધું હોય અંદાજ મેળવો, ત્યારે શું કરવાની? બેયની નજીકની એટલે કે બંનેનું આસન મૂલ્ય લેવાનું. અને પછી શું કરવાનું? બેયનો સરવાળો. જો પ્લસ આપ્યું હોય તો નકર બાદબાકી. તો આશા રાખું છું કે આ સેશનમાં જે આપણે સાવ સિમ્પલ થિયરી સમજ્યા અંદાજની અથવા આસન મૂલ્યની, એ તમને સમજાઈ ગયું હશે. અને આના ઉપરથી હું તમને એક બીજી વર્કશીટ આપીશ કે જેમાં આના જેવા જ બીજા દાખલા હશે, જેમાં તમારે અંદાજ મેળવીને દાખલા ગણવાના રહેશે. તો આ સેશનમાં આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં હજી આપણે 1.3 ના દાખલા નંબર 2 થી આગળ વધીશું. થેન્ક યુ.